વડોદરામાં બેફામ કાર ચાલકે 4 વાહનને અડફેટે લેતા 3ને ઈજા થઈ હતી. એકઠા થયેલા ટોળાએ કાર ચાલકને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો. વડોદરા શહેરના ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ રોડ ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. દારૂના નશામાં પૂરપાટ આવતા હોન્ડા અમેઝ કારના ચાલકે એક્ટિવા, રિક્ષા અને ટેમ્પો સહિતના 4 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક્ટિવા ઉપર જઈ રહેલા 2 લોકો જ્યારે રિક્ષા ચાલકને ઈજા પહોંચી છે. આ ઘટના બાદ કારમાં બેઠેલા બંને યુવકોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એકઠા થયેલા લોકોએ તેમને પકડી પાડ્યા હતા. ત્યારબાદ રોષે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. કારની તપાસ કરતા અંદરથી 3 બિયરના ટીન મળ્યા હતા. ગોત્રી પોલીસે બંને યુવકની અટકાયત કરી તપાસ કરતા બંને નશામાં હોવાનું સામે આવતા ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે. બંને આરોપીના નામ બારોટ વ્રજ નરેન્દ્રભાઈ અને કુમાવત વિજય શિષપાલ છે. કાર ચાલક વિજય ટાઇલ્સનો કોન્ટ્રાક્ટર છે અને કાર તેની માતાના નામે રજીસ્ટર છે. બીજો આરોપી વ્રજ બારોટ મૂળ પેટલાદનો છે અને થોડાક સમય પહેલા જ વડોદરામાં ભાડેથી રહેવા આવ્યો છે. બંને નશાની હાલતમાં હોવાનું સામે આવતા બંનેની ગોત્રી પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધી પૂછપરછ બાદ મેડિકલની કાર્યવાહી હાથ ધરાઈ હતી.